કે ભક્તિ કરવી હોય ને તો આપણે આપણો રાહ નક્કી કરાય કે આપણે જે રસ્તે હાલીએ છીએ બરાબર છે ને. જગતને જે કેવું હોય કે જગત કે એમ જો આપણે આપણો રસ્તો બદલવામાં રહીને તો નિશાન રૂપી ઘોડી છૂટી જાય, 184 નો સામાન માથે રહે. જગતને અને ભગતને કઈ વેર નથી. ભગત કોઈને નડતા નથી આ દુનિયામાં, છતાંય જગતને એને સેટિંગ આવતું નથી. જુનાગઢની અંદર ગરીબમાં ગરીબ માણસ જો કોઈ હોય તો નરસિંહ મહેતા હતો. એની સામે 750 ખોરડા નાગરના નરસિંહ મહેતા કોઈ દી કોઈની પાસે માંગવા ગયો હોય એવો ઇતિહાસમાં દાખલો નથી. ઇતિહાસમાં એવું લખ્યું છે કે એના છોકરા ભૂખ્યા રહી જતા તો રાખમાં એને ભારવા પડતા હતા, પણ આ માણસ કોઈ વ્યક્તિને નડ્યો નથી. છતાં નાતમાં એનો વિરોધ થયો કે આ નાતો નથી, ધોતો નથી, પૂજા પાઠ કરતો નથી, આપણી ભેગો આવીને બેહે ખાય, આપણને વટલાવે, એને બોલાવીને કહી દેવું પડશે કે આ બરાબર નથી. તો ચકલી છોરે બધા ટભાશંકર ને પ્રભાશંકર ને બધા ભેગા થયા, ડોંગો ભટ્ટ ને. નરસિંહ મહેતા ન્યા બોલાવીને કીધું કે હવે છે ને તમારા જીવનમાં કંઈક ફારફેર કરો. કે કેમ? કે નાતા નથી, ધોતા નથી, પૂજા પાઠ કરતા નથી, કોઈ ઉપાસના કરતા નથી, અને વળી પાછા એમ કહો છો કે મને ભગવાન મળ્યા. ભગવાન મળ્યા હોય એના આવા રંગ ઢંગ હોય, ઘરમાં એક ટકનું ખાવાનું નથી, ભક્તિ કરતા હોય, ભગવાન મળ્યા હોય તો ધનની રેલમ છેલમ ન આવવી જોઈએ. આ બધું બંધ કરો અને અમે જે વિધિ વિધાન કરીએ છીએ એ તમે કરો. નરસિંહ મહેતા કે તમે કરો એ બધું બરાબર છે, નાવું ધોવું, પૂજા પાઠ, ઉપાસના, આ કઈ ખોટું નથી. 9 પ્રકારની ભક્તિ છે અને કરવી જોઈએ. એ આપણા હોતેલા ભાવને જાગૃત કરવા માટે છે. પણ જેની ભક્તિ કરીએ છે એ મળી જાય પછી કોના માટે કરવાની? તો મને એ મળી ચૂક્યો છે એટલે તમને આ વાત નહીં સમજાય કે તો આમ ન ચાલે. અમે તને નાટ બહાર મૂકીએ કે એ તમને છૂટ છે, તમારે જે કરવું હોય. બાકી એવા રે અમે એવા એવા, તમે કયો તો એવા. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કરશો તો અમે તો કરશું દામોદરની સેવા. બધાય કદાચ આખું જગત ઠુકરાવી દે પણ મારો ગુરુ મને કોઈ દી ઠુકરાવે એમ નથી. હું તો મારા સદગુરુની સેવા કરીને એનું ભજન કરીશ. બાકી જેનું મન જે સાથે બંધાણ, પેલા હતું મન રાતું, હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હિંડે છે ગાતું. માણસ અનેક છે પણ જેને જે દેવ વાલા હોય, જે દેવી વાલી હોય એવી ભક્તિ કરવાની બધાની છૂટ છે. એમાં કોઈનો પ્રતિબંધ ન હાલે તમે આને નહીં ભજતા આને ભજો. 33 કરોડ દેવી દેવતા છે, ભલે ને ભજે, એમાં હું વાંધો? જેટલા જેટલા દેવ થયા દેવી થયા કોઈ ખોટા નથી. જે કોઈ દેવ થયા દેવી થયા અને કોઈ સમ્રાટ ગુરુ મળી ગયા, આ ભજન કર્યું તે જ આપણા ઘરમાં એના ફોટા રાખીને આપણે એની પૂજા કરતા હશું ને, એ કોઈ ખોટા નથી. પણ એક વાત છે કે ભગવાનના હજારે નામે હાચા છે, હજારો રૂપ હાચા છે, પણ એક વાત ગુરુના બાળકને ગાંઠ વાળવાની કે 1000 નામનો નામી ઈ એક છે. અને ઈ આપણને ગુરુએ ઓળખાવ્યા ને ઈવડો ઈ છે. બાકી એક રૂપ ખોટું નથી, એક નામ ભગવાનનું ખોટું નથી. પણ એક વડલાને માનો ને કે કેટલાય પાંદડા હોય તો એક પાંદડા ખોટા કહેવાય? બધાય સાચા છે. પણ આપણે ઈ પાંદડાને લીલા રાખવા હોય તો પાંદડે પાંદડે પાણી પાઈ તો કોઈ દી લીલા રહે નહીં. પણ મૂળમાં જો પાણી સિંચન કરવામાં આવે તો બધાય પાંદડા લીલા રહે ને. તો સદગુરુએ જે સત્ય નામ દેખાડ્યું ને એ મૂળ છે.
આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે છે આ મન ને વાણી. સોહમ સાધનાને અખંડ સાધી લ્યો એટલે તમારે મટી જાય મનની તાણા વાણી. પૃથ્વી ઉપર અનેક તીર્થ છે, 68 તીર્થ, 4 ધામ, ઘણું બધું છે ને, પણ એક પૃથ્વી બોલી એટલે બધું આવી ગયું. નાના મોટા પ્રાણીના અનેક પગલા છે, પણ હાથીના પગલાની અંદર બધાય પગલા સમાઈ જાય. એમ ગુરુએ બતાવેલું એક સત્ય નામનું ઉચ્ચારણ કરવાથી એમાં બધાય આવી જાય. કોઈ દેવને ખોટું ન લાગે, કોઈ દેવીને ખોટું ન લાગે, કોઈને ખોટું ન લાગે, કારણ કે મૂળમાં પાણી રેડ્યું. મૂળમાં પાણી રેડવાથી દરેક રાજી થાય છે. બાકી સૌ સ્વતંત્ર છે. જેને ભજવા હોય એ ભજે. પોતાના સુતેલા ભાવને જાગૃત કરવા માટે છે. એમાં પ્રતિબંધ ન હાલે કે હું ખોડિયાર માને ભજું છું, તમે કેમ ચામુંડા માને ભજો છો, ખોડિયાર માને ભજો કે પરાયણે ભજાય? પરાયણે આમાં કઈ હાલે? વરસાદનો સમય અને ધોધમાર વરસાદ વરસે એટલે કણબીના ભાભા બરાબર હાલ્યા જાય, વરસાદના પલ્લે ઠરી ગયા. હવે વરસાદ ચારે કોઈ કઈ ઊભું રહેવાની જગ્યા નહીં. તે એમાં મસ્જિદ આવી. દાદાને એમ થયું ઘડીક અહીંયા ઓથારો લઈ લો એટલે થોડીક શાંતિ થાય. તે ઓથે ઉભા રહી ગયા, પણ ઠરી ગયેલા એટલે મંડ્યા કહેવા રામ 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 રામ. ટાઈટ બહુ ચડી ગઈ. મૂલો સાંભળી ગયો, હે હિન્દુડા, રામ રામ ક્યાં બકતે હો? એ તો હું કરું બાપા, અલ્લાહ અલ્લાહ બોલ. मस्जिद के नीचे खड़ा राम राम बोलता है साला. अल्लाह 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 राम 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 अल्लाह 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 राम राम राम. बोले बोले हाँ बोली, हे दोनों क्यों बकते हो? तो बापू हूँ करूँ, अंदर राम बैठो, अंदर अल्लाह गरवा नहीं देतो. मेहनत तो करूँ छू, पण जावा देवो जोईए ने, अंदर जावा नहीं देतो. एम नरसिंह मेहतो के जेनु मन जेनी साथे बंधाण भले भक्ति करे, कोई भक्ति खोटी. 9 प्रकारनी भक्ति आपણા શાસ્ત્રોમાં જ લખી છે. 9 પ્રકારના પુષ્પો જે આપણે હાથમાં લઈને ઊભા છે, પણ કોઈ સદગુરુની દયા થાય જો 10મા પુરુષની ભાન કરાવે તો આપણે એને ચડાવી દઈએ. પણ આપણને એ વસ્તુ ઓળખાઈ ગઈ હોય કદાચ, એટલે હું જગત કરે એ ખોટું છે. કુતેલા ભાવને જાગૃત કરવા માટે ઈ જ પાયો છે. એટલે કોઈ દી કોઈ દેવનો વિરોધ કરવો નહીં, કોઈ દેવીનો વિરોધ કરવો નહીં. બધાય સાચા છે. જો ખોટા હોય તો એના પૂજન થોડા હોય? બધું સાચું છે. પણ મેં કીધું એમ આપણે તો એક ગાંઠ વાળવાની છે કે 1000 નામનો નામી એ મને મારા ગુરુએ ઓળખાયો છે. માટે જેનું મન જે સાથે બંધાણું, પેલા હતું મન રાતું, હવે થયું છે હરિરસ માતું. હવે મને એવા ગુરુ મળ્યા કે આ હરિરસ કેમ પીવાય એની યુક્તિ બતાવી. કે હોઠ કંઠ હલે નહીં, જેના સહેજે સમરણ હોય, કહે કબીર એ કલ્પકુ, ત્યાં કોઈ કલ્પના ન પોગે હોય. આ હરિરસ પીવાની રીત મને એવા ગુરુ મળ્યા, એણે મને આ મુદ્રા દેખાડી, એટલે ઈ હરિરસ પીતા મને આવડ્યું છે. માટે હવે થયું છે હરિરસ માતું, એટલે ઘેર ઘેર હિંડે છે ગાતું. હવે મને ભેદભાવ ટળી ગયા. કોઈ કયા વર્ણનો, કોઈ કયા વર્ણનો, એ ઘાટનો બાદ થઈ ગયો. હવે મને એક સ્વરૂપ દેખાવા માંડ્યું છે. નાના મોટા બધા ઈશ્વરના ઘાટ છે. કોઈ પણ દેહ હોય, પણ મને એવા ગુરુ મળી ગયા કે દેહને નથી જોવાનો, એની અંદર જે દેહી છે ને એને જોવાનો. હોનાના ઘાટ ભલે ને અનેક હોય, એરિંગ હોય, બંગડી હોય, હાર હોય, વીટી હોય, હોની ઘાટ નથી જોતો, હોની હોનું જોવે છે. એમ જેને એવા ગુરુ મળી ગયા છે, એ કોઈ ઘાટ નથી જોતા, એ અઘાટને જોવે છે. અને અઘાટ ઘટો ઘટની અંદર આવન જાવન કરી રહ્યો છે. આવે જાવે, બોલ બોલાવે, જ્યાં જોવ ત્યાં હરખો, દેવળ દેવળમાં કરે છે હોકારા, એને કોક પારખ થઈને પરખો, આ કોણે બનાવ્યો છે ચરખો? આ તો ઘટો ઘટની અંદર છે. એને કોઈ રંગ નથી, એને કોઈ રૂપ નથી, એ આવતોય નથી, જાતોય નથી. આપણને ઘણી વાર એવું લાગે કે આપણને તો એવો અનુભવ થાય છે
કે આવે ને જાય, પણ આવે ને જાય એ ઈશ્વર ન હોય. ઈશ્વર તો સ્થિર તત્વ છે, એ આવતું જાતું નથી.